વેલકમ સ્ટુડન્ટ્સ, સર્વે વિદ્યાર્થીઓનું શ્રીરામ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર નંબર 11. ચેપ્ટર જેનું નામ છે વનસ્પતિઓમાં વહન. જો હવે આપણે વનસ્પતિઓમાં વહન સમજવાનું, ધ્યાનથી સમજજો. હવે શું કરવા સમજવાનું આપણે વનસ્પતિઓમાં વહન? તો સમજો કે જેમ આપણે કેવું વનસ્પતિઓનું કેમ સમજવું પડે, તો આપણે વનસ્પતિઓ ઉપર ડિપેન્ડેબલ છે. એટલે આપણે શું વનસ્પતિનું ધ્યાન રાખવું પડે, કેમ કે આપણો બધો ખોરાક માટે આધાર વનસ્પતિઓ પર છે. એટલે આપણે વનસ્પતિઓ પર આધારિત છીએ. તો વનસ્પતિની જરૂરિયાતો આપણે સમજવી પડે, અને વનસ્પતિની જરૂરિયાત સમજવા માટે વનસ્પતિની અંદર પણ આ પોષક દ્રવ્યોનું વહન કઈ રીતે થતું હોય, પાણી ક્ષારોનું વહન કઈ રીતે થતું હોય, વનસ્પતિ જે ખોરાક તૈયાર કરે સ્ટાર્ચ સ્વરૂપે, પછી એ ખોરાકનું સુક્રોઝમાં રૂપાંતર થાય, પછી એનું કઈ રીતના વહન થતું હોય, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવો તથા રસાયણો એનું વહન કઈ રીતના થતું હોય, એ બધું આપણે સમજવું પડે. જેમ કે આપણી અંદર શું છે ભાઈ, સમજો ભાઈ પ્રાણીઓની અંદર કેવું હોય કે પ્રાણીઓની અંદર બધા પોષક દ્રવ્યોનું વહન કરવા, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરવા માટે પરિવહન તંત્ર આવ્યું, એટલે રુધિર પરિવહન તંત્ર એમનામાં જોવા મળે. તો વનસ્પતિનું શું આવું કોઈ રુધિર પરિવહન તંત્ર હોય, ધમની, શિરા, કેશિકા હોય? તો આપણે ખબર છે કે એ બધું ના હોય. આવી રુધિર વાહિનીઓ જોવા ના મળે. એમાં દ્રવ્યોના વહન કરવા માટે હૃદય નહીં આવેલું, કે હૃદય ધબકતું ના હોય. તો આપણને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે કે વનસ્પતિ આ જમીનમાંથી પાણી અને ક્ષારો છે પર્ણો સુધી કઈ રીતે પહોંચાડે, સાથે સાથે નજીકના અંતરનું વહન કઈ રીતે થતું હોય, કે એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યો કઈ રીતે જતા હોય, એવા પ્રશ્નો આપણને ઉદ્ભવ. તો આપણા એવા બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે કે ભાઈ વનસ્પતિની દ્રવ્યોની મૂવમેન્ટ કઈ રીતના થતી હોય, નજીકના અંતરની, દૂરના અંતરની, તો એના માટે આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો. અને આપણને ખબર છે કે વનસ્પતિમાં વહન કરાવવા માટે વાહક પેશીઓ આવેલી છે. વાહક પેશીઓ એટલે જલવાહક અને અન્નવાહક. તો આપણે એ સમજવાનું. એટલે ઇન શોર્ટ જો અહીંયા હું તમને એક કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરાવી દઉં કે આપણા ચેપ્ટરમાં કઈ રીતે સમજવાનું, વહનને આપણે કઈ દ્રષ્ટિએ લેવાનું છે, ધ્યાનથી સમજો. તો અહીંયા હું તમને એક આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું. જો આ પર્ણ છે, ધ્યાનથી સમજો. હવે આપણે દ્રવ્યોનું વહન કરીને સમજો ભાઈ આ મૂળની જલવાહક છે, બરાબર? આ જલવાહક પેશી, આ મૂળની જલવાહક પેશી અહીંયાથી, પછી આ પ્રકારની જલવાહક પેશી, અને આ જે છે પર્ણની જલવાહક પેશી, બરોબર? અને જલવાહક પેશીની બાજુમાં જ જલવાહક પેશી હોય ને એની બાજુમાં જ અન્નવાહક પેશી હોય. એટલે ચાલની નલિકાના કોષોથી બનેલી ચાલની નલિકા અને સાથી કોષો દ્વારા બનતી રચના. તો જલવાહકની લગોલગ ગોઠવાયેલી અન્નવાહક પેશી છે, સમજો. રાઈટ? તો ધ્યાન આપજો. તો આ જલવાહક અને અન્નવાહક
એટલે આપણે જે દ્રવ્યનું વહન ભણવાનું છે ને, એ દ્રવ્યનું વહન કઈ રીતે સમજવાનું? તો આપણે બે રીતે દ્રવ્યનું વહન સમજવાનું. એટલે વનસ્પતિની અંદર જે વહન થતું હોય એ દ્રવ્યનું બે રીતે સમજવાનું. એક તો નજીકના અંતરનું વહન. એટલે આ પાર્ટ છે ને આખું ચેપ્ટર, એ ચેપ્ટર આમ બે પાર્ટમાં ડિવાઇડેડ છે. હું તમને હમણાં સમજાવી લખાવવું પડશે. એક તો પહેલા નજીકના અંતરનું વહન સમજવાનું, એટલે ટૂંકા અંતરનું વહન, અને બીજું દૂરગામી વહન સમજવાનું. સમજો, ધ્યાન આપજો. નજીકના અંતરનું વહન એટલે શું? ખાલી આટલું કે ભાઈ આ દ્રવ્યના અણુ એક કોષમાંથી બીજા કોષમાં કઈ રીતે જતા હોય, આટલું એમ. કે દ્રવ્યના અણુ એક કોષમાંથી બીજા કોષમાં કઈ રીતે જતા હોય, અથવા તો થોડાક નજીકના ટૂંકા અંતર માટે કઈ રીતે જતા હોય એમ, તો એ નજીકના અંતરનું વહન કહેવાય. તો એ થોડાક અંતર માટે. એટલે આ પાઠમાં આપણને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. આ નજીકના અંતરનું વહન, એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોની વહન કઈ રીતે થતું હોય, અથવા તો થોડાક અંતર સુધી કઈ રીતે થતું હોય. અને બીજું દૂરગામી વહન. દૂરગામી વહન એટલે બીજું કઈ નહીં, સમજો. દૂરગામી વહન એટલે આપણા જલવાહક અને અન્વાહક. દૂરગામી વહન એટલે જલવાહક પેશી અને અન્વાહક પેશી. આ જલવાહક અને અન્વાહકમાં દ્રવ્યનું વહન કઈ ન થતું હોય. એટલે શું કે ભાઈ, કારણ કે આ જલવાહકની અંદર આ પાણી ક્ષારો જમીનમાંથી પાણી અને ક્ષારો જલવાહક પેશીમાં આવી જાય, તો એ પાણી અને ક્ષારોનું આ મૂળની જલવાહકથી ચાલુ કરી અને છેક આ પર્ણની જલવાહક અહીં સુધી, એટલે અહીંથી લઈને છેક અહીં સુધી કઈ રીતના વહન થાય, તો એના માટે શબ્દ અહીંયા આપેલો છે આપણને કે આપણે સ્થળાંતરણ સમજવાનું. એના માટે દૂરગામી વહન એટલે એને સ્થળાંતરણ કહેવાય. આ જલવાહકની અંદર મૂળની જલવાહકથી ચાલુ કરીએ અને છેક પર્ણની જલવાહક સુધી દ્રવ્યો કઈ રીતના પહોંચતા હોય એમ. તો એ કોન્સેપ્ટ આપણે સમજવાનું કે અહીંયા સુધી કઈ રીતે પહોંચે. છેક આટલી ઊંચી વનસ્પતિ હોય તો બી, ઝાડ હોય મોટા મોટા, તો એમાં પણ છેક સુધી કઈ રીતના પહોંચી જતું હોય. અને બીજું અન્નવાહકની અંદર ખોરાકનું વહન સમય, કોઈ પાણીની અંદર જે તૈયાર થાય ખોરાક, એ કઈ રીતે આમ મૂળ સુધી પહોંચતો હોય. તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ પાઠમાં મેળવવાના. એટલે આ પાઠ આ રીતના બે ભાગમાં ડિવાઇડેડ છે. એક તો નજીકના અંતરનું વહન, એટલે એક કોષમાંથી બીજા કોષમાં, એની અંદર સમજો કે ભાઈ એ નજીકના અંતરનું જે વહન થાય એમાં આપણે પ્રસરણનો કોન્સેપ્ટ સમજીશું કે ભાઈ પ્રસરણ દ્વારા જતા હોય. પછી કોષરસીય પ્રવાહ, એનાથી દ્રવ્યોની આપ-લે થતી હોય. એટલે આ કોષની અંદર શું, એમનો પોતાનો કોષરસીય પ્રવાહ રહેતો હોય. કોષરસ આમ સ્થિર ના હોય, કોષરસ બી આમ ફરતો રહેતો હોય. અને કોષરસીય પ્રવાહથી બે કોષો વચ્ચે જે પેલા કોષરસીય તંતુઓ હોય એનાથી દ્રવ્યોની આપ-લે થતી હોય. તો એ નજીકના અંતરનું વહન છે. ખ્યાલ આવે તમને? અને બીજું શક્તિની જરૂર પડે તો સક્રિય વહનથી જતું હોય એમ, નજીકના અંતરમાં એક કોષમાંથી બીજા કોષમાં. એટલે શક્તિની એક્સપેન્ડિચર થતું હોય. કઈ રીતે થશે આપણે જોઈશું, પણ હું નજીકના અંતરનું. દૂરગામી વહન એટલે આપણે જલવાહકના અન્વાહકમાં સ્થળાંતરમાં લો. બીજું અહીંયા આપણે કીધેલું છે કે જે આપણે અહીંયા પાઠમાં સમજીશું પછી, જે દૂરગામી વહન થાય ને એમાં આ જલવાહકની અંદર વહન છે ને હંમેશા એક માર્ગી હોય. એ આપણે ભણીશું, લખાવવું પડશે કે જલવાહકમાં હંમેશા એક માર્ગી વહન થાય, આમ નીચેથી ઉપર તરફ, પર્ણ તરફ. અને અન્વાહક પેશીની અંદર જે ખોરાક હોય ને, આની અંદર જે ખોરાક હોય એટલે પોષક દ્રવ્યો જેને આપણે સુક્રોઝ કહીએ, એનું વહન બહુમાર્ગી થતું હોય. બહુમાર્ગી, મલ્ટી ડાયરેક્શનલ એમ. એ ઉપરથી નીચે બી આવી શકે, નીચેથી ઉપર બી જઈ શકે, પછી અહીંયાથી આમ બીજી અન્વાહક પેશીમાં જોડાઈને આમ પણ જઈ શકે. બહુદિશીય હોય એમ. તે બધો કોન્સેપ્ટ આપણને આ પાઠમાં સમજવાનો કે ભાઈ આવું કઈ રીતે થતું હોય એમ. આવો પ્રવાહ સતત ચાલુ રહેતો હોય. સમજો કે આ બધા દ્રવ્યો આ રીતના ફરતા રહેતા હોય. આ જલવાહકની અંદર હંમેશા એક દિશીય પ્રવાહ ચાલુ રહેતો હોય. અન્વાહકની અંદર આ રીતે ઉપરથી નીચેથી ઉપર જતું હોય, પછી અહીંયાથી આમ જતું હોય. બહુદિશીય વહન થતું હોય. અને અંતઃસ્ત્રાવનું ખાસ યાદ રાખવાનું હોય. અંતઃસ્ત્રાવ છે ને, અંતઃસ્ત્રાવ એ હંમેશા છે ને, હંમેશા એક દિશીય વહન થતું હોય. અંતઃસ્ત્રાવનું હંમેશા એક દિશીય વહન થાય. એટલે જોડે જોડે અંતઃસ્ત્રાવ ફરતા હોય, પણ અંતઃસ્ત્રાવ એક દિશામાં જ જતા હોય. જો અહીંયા
મૂળમાં બન્યા હોય અંતઃસ્ત્રાવ સંશ્લેષિત થયા હોય તો મૂળથી ઉપર તરફ જાય અથવા ઉપરથી નીચે આવતા હોય, પણ એક જ દિશામાં જતા હોય હંમેશા, ક્યાં તો ઉપરથી નીચે આવે ક્યાં તો નીચેથી ઉપર જાય. એટલે આપણે એમ કહીએ અંતઃસ્ત્રાવની જે મૂવમેન્ટ છે ને એ પોલરાઇઝ છે. પોલરાઇઝ એટલે એક દિશીય જ હોય, એમ ધ્રુવીય હોય, ધ્રુવીય કહેવાય એને, એક જ દિશામાં. તો આ બધાનું એક સાથે બધાનું વહન ચાલતું રહેતું હોય, પણ એકદમ જ કેવું આયોજનબદ્ધ થતું હોય એમ. આ બધું આયોજનબદ્ધ વહન કઈ રીતના થતું હોય એ આ ચેપ્ટરમાં આપણે સમજવાનું કે આ દ્રવ્યોના અણુ કઈ રીતે આમ આયોજનબદ્ધ બધે ફરતા હોય. તો આપણે તમે જુઓ ચોપડીની અંદર, પહેલા હું તમને એ સમજાવી દઉં કે ચોપડીની અંદર આ પાઠને બે ભાગમાં ડિવાઈડ કરેલો. જો તમે ચોપડી કાઢો એમાં જુઓ કે જો પહેલા એમાં નજીકના અંતરના વહન આપેલા છે. એટલે એમાં વહનના પ્રકાર જે આપેલા છે ને, પહેલા આપણને વહનના પ્રકાર એ આ નજીકના અંતર માટે છે. એક કોષમાંથી બીજા કોષમાં અથવા થોડા અંતર સુધી, નજીકના અંતર સુધી વહન કરવા માટેના પ્રકારો કયા કયા એમ. તો એ બધું નજીકના અંતર. એમાં જો એક પ્રસરણ આપણને સમજાવ્યું. જો ચોપડી ફેરવો તમે, પત્તા ફેરવો, એમાં જુઓ પહેલા પ્રસરણ સમજાવ્યું, આ નજીકના અંતરનું. પહેલા એમાં એક કોષમાંથી બીજા કોષમાં કઈ રીતના જતા હોય દ્રવ્યો, એ બધું સમજાવ્યું. ભાઈ પ્રસરણ સમજાવ્યું, સાદું પ્રસરણ, પછી સાનુકૂલિત પ્રસરણ આપ્યું જો, પછી સક્રિય વહન આપ્યું છે. એના પછી વનસ્પતિના જલ સંબંધો, એમાં જલ ક્ષમતા આપેલું છે આપણને. પછી આશ્રુતિ અને રસ સંકોચન, અને છેલ્લે જો અંતઃચૂષણ. જો હું આટલું બોલ્યો ને, સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, સક્રિય વહન, વનસ્પતિના જલ સંબંધો, જલ ક્ષમતા, આશ્રુતિ અને રસ સંકોચન અને અંતઃચૂષણ, અહીંયા સુધી જે વહન આપેલું ને આટલું, એ બધું નજીકના અંતરનું. પછી જો તરત ટોપિક જે અંતઃચૂષણ પછીનો ટોપિક છે ને, એમાં જો અદૂરગામી વહન કીધું, એટલે એ પછી બધું સ્થળાંતર આપેલું, અને એમાં બે ભાગમાં ડિવાઇડેડ છે. પહેલા જલવાહકમાં સમજાયેલું છે આપણને પાઠમાં. આ પાઠની અંદર જુઓ, પહેલા જલવાહકમાં આપેલું છે કઈ રીતના પાણીનું વહન થતું હોય, ખનિજ ક્ષારનું વહન થતું હોય, અને પછી અન્નવાહકમાં આપેલું છેલ્લો ટોપિક સામૂહિક વહનનો સિદ્ધાંત એવું લખ્યું હશે. તો આ રીતે આ પાઠ બે ભાગમાં ડિવાઇડેડ છે. એટલે છેલ્લે આપણે જલવાહક અન્નવાહક સમજીશું પાર્ટ 2 માં, આ પાઠની અંદર. પણ પહેલા આપણે નજીકના અંતરનું ભણવાનું, તો દ્રવ્યના અણુઓ વનસ્પતિમાં એક કોષમાંથી બીજા કોષમાં અથવા થોડા અંતર સુધી કઈ રીતે વહન થતા હોય, તો પહેલા આપણે એ સમજીશું. ખ્યાલ આવ્યો તમને કોન્સેપ્ટ આખો? તો પહેલા આટલો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો. હવે આપણે પહેલા નજીકના અંતરના વહનમાં પહેલા સાદું પ્રસરણથી શરૂઆત કરીએ. આમાં જે જરૂરી લાગે તમે લખી કાઢજો ખાસ. ઓકે, પહેલા આપણે નજીકના અંતરના વહનમાં પહેલો ટોપિક સાદું પ્રસરણ સમજવું. ધ્યાનથી સમજવું, એકદમ ઈઝી કોન્સેપ્ટ છે બધા, પણ થોડું સમજવાનું હોય, બીજું કઈ નહીં. જો પહેલું આપણને સાદું પ્રસરણ આપેલું, જો પહેલા એની વ્યાખ્યા લખી દઉં પછી આપણે સમજીએ. ધ્યાન આપજો, પહેલા વ્યાખ્યા લખી દઉં. સાદું પ્રસરણ એટલે શું? તો એની વ્યાખ્યા આવી છે કે દ્રવ્યના અણુઓ વધુ સંકેન્દ્રવાળા વિસ્તાર તરફથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ એટલે દ્રવ્યના અણુ વધુ સંકેન્દ્રવાળા વિસ્તાર તરફથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય. જો આ એની વ્યાખ્યા છે, સમજો. તો એના સાદું પ્રસરણ કહેવાય. એટલે શું? હવે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થાય? પહેલા તો સમજો કે કેમ દ્રવ્યના અણુ વધુ સંકેન્દ્રવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્ર તરફ ગતિ કરી જાય. તો પહેલો પ્રશ્ન આ.
એના કહેવાય સાદું પ્રસરણ પહેલા, પણ કેમ ગતિ કરી છે હું તમને એક ઉદાહરણથી સમજાવું એટલે ખબર પડશે. સમજો કે આ એક બીકર છે, કાચનું પારદર્શક બીકર, બરાબર. આની અંદર આપણે સમજો કે પાણી ભરી દો તમે, આ પાણી ભરેલું, બરોબર, આ પાણી ભરેલું છે. હવે આની અંદર આપણે સહીનું ટપકું નાખીએ, એક સહીનું ટપકું નાખ્યું આપણે, સમજો આ સહીનું ટપકું છે, ડ્રોપ સહીનું, આ સહીનું ટપકું તમે અહીંયા નાખો આની અંદર, સમજો અહીંયા નાખ્યું ટપકું, તો આ ટપકું ટપકું રહેશે કે ભાઈ પ્રસરી જશે? કહો તમે વિચારો તો શું થશે? કહો આ ટપકું જેવું તમે નાખો એટલે ટપકું શું થશે? પ્રસરવા માંડશે. કેમ પ્રસરવા માંડ્યું? કારણ કે આ સહીના ટપકાની અંદર જે બધા કેમિકલ હશે, રસાયણો, એ દ્રવ્યના અણુઓ છે. આ સહીના દ્રવ્યના અણુઓ છે. તો અહીંયા એમનું કેવું છે? સંકેતન વધારે છે, બરાબર. અહીંયા સંકેતન વધારે છે દ્રવ્યના અણુઓનું, તો એ આમ ઓછા સંકેતન તરફ, એટલે વધુ સંકેતનથી ઓછા સંકેતન તરફ એ શું કરવા મળશે? એના દ્રવ્યના અણુ ગતિ કરવા મળશે. અને આ ગતિ કોઈ આયોજન યુક્ત ના હોય, એમ કઈ નીચે જ જાય કે જમણી બાજુ જ જાય, ડાબી બાજુ, એવું કઈ નહીં. એ બસ દ્રવ્યના અણુ માધ્યમની અંદર વધુ સંકેતનથી ઓછા સંકેતન તરફ ગતિ કરવા માંડે. તો આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થાય? તો આ મેઇન વાત, તમારા મેઇન વાત યાદ રાખવાની મગજમાં. અહીં ચોપડીમાં એવું કંઈ આપ્યું નહીં, પણ આપણે સમજવા માટે કે આ દ્રવ્યના અણુ વધુ સંકેતનથી ઓછા સંકેતન તરફ જવાનું કારણ શું? તેનું યાદ રાખજો. એનું કારણ છે ઉર્જા ઢોળાસ. આ ભૂલતા ના, ઉર્જાનો ઢોળાસ, એનર્જી ગ્રેડિયન્ટ. એટલે શું કે જ્યાં સહીનું ટપકું આપણે નાખ્યું હતું ત્યાં દ્રવ્યના અણુનું સંકેતન વધારે હતું. એટલે શું અહીંયા આ દ્રવ્યના અણુની ઉર્જા વધુ હોય. અને તમને થર્મોડાયનેમિક્સનો નિયમ ખબર હશે કે ઉર્જા હંમેશા વધુ ઉર્જા જ્યાં હોય ને ત્યાંથી આમ ઓછી ઉર્જાવાળા વિસ્તાર તરફ જાય. એટલે આ દ્રવ્યના અણુમાં જે એનર્જી ભરેલી છે ને, એ જે સ્થિતિ ઉર્જા હતી એનું રૂપાંતર ગતિ ઉર્જામાં જતું રહે. એટલે પોટેન્શિયલ જે એનર્જી હોય ને એમની અંદર, એ પોટેન્શિયલ એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ઝન થાય. એટલે ગતિ ઉર્જા આવી જાય એટલે આ ઉર્જાના કારણે શું થાય કે વધુ ઉર્જાથી જ્યાં એમની ઓછી ઉર્જાવાળા વિસ્તાર એ તરફ એ પ્રસરવા માંડે. અને ક્યાં સુધી પ્રસરે જાય? તો જ્યાં સુધી બધે ઉર્જાનું સંકેન્દ્રણ એક સરખું ના થઈ જાય ને, બધી જગ્યાએ એનર્જી એક હરખી ના થઈ જાય, ત્યાં સુધી આમ પ્રસરી જાય. તો એ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્ર તરફ જવાનું કારણ આટલું જ કે ઉર્જાના ઢોળાંશના અનુસર, એના અનુસર, એટલે સાંદ્રતા ઢોળાંશની દિશામાં વહન થાય. સાંદ્રતાનો ઢોળાંશ એટલે હું તો આ ડાઉન હિલ ટ્રાન્સપોર્ટ કહેવાય. ડાઉન હિલ એટલે ઢોળાંશની દિશા. એટલે આપણે ઢોળાંશની દિશામાં કેવું શક્તિ આપવાની જરૂર ના પડે. આપણે સમજો ઢાળની અંદર સાયકલ લઈને નીકળીએ તો આપણે પેન્ડલ મારવાની જરૂર ના પડે, એની જાતે જ રગડે જાય. તો આ દ્રવ્યના અણુ જ્યારે પ્રસરણ થતું હોય, દ્રવ્યના અણુ વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ જતા હોય તો શક્તિ આપવાની જરૂર ના પડે આપણે. એટલે યાદ રાખવાનું કે સાદું પ્રસરણ એ પ્રક્રિયા કેવી છે? તો એ નિષ્ક્રિય પ્રક્રિયા કહેવાય, અથવા એને મંદ વહન કહેવાય. કેમ મંદ વહન? કારણ કે શક્તિની જરૂર ના પડે. અથવા એને પરોક્ષ વહન કહેવાય. જો બધા નામ એના સમજી લો. નિષ્ક્રિય વહન, પરોક્ષ વહન, મંદ વહન, અથવા એને પેસિવ ટ્રાન્સપોર્ટ કહેવાય. કારણ કે તમારે ઉર્જા આપવાની જરૂર ના પડે. દ્રવ્યના અણુઓ વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ પ્રસરવા માંડે. અને ખાસ યાદ એ રાખવાનું કે આવું પ્રસરણ કોનું થતું હોય એમ તો પ્રવાહીનું પ્રસરણ થાય, વાયુમાં પ્રસરણ થાય, પ્રવાહીમાં થાય, વાયુમાં પ્રસરણ થાય, પ્રવાહીનું થાય, વાયુનું પ્રસરણ થાય. એ રીતે ઘનમાં પ્રસરણ થાય. આવું યાદ રાખજો. ઘનનું કહીએ ને, ઘનનું પ્રસરણ, એની જગ્યાએ આપણે કહેવાનું ઘનમાં પ્રસરણ થાય. ઘનમાં પ્રસરણ એટલે શું સમજો? કારણ કે વાદળી છે, વાદળી સ્પોન્જ, સમજો આ વાદળી છે, વાદળી. તો વાદળી કેવી કહેવાય? વાદળી સ્પોન્જ તો તમને ખબર ને, પોચું પેલું હોય. એ વાદળી શું છે? તો ઘન છે. વાદળી પોતે ઘન છે ને. તમે આની અંદર આમ પાણી નાખો
કાચનું એક બીકર લઈ તમે સમજો, આ કાચનું બીકર, કાચનું એક ગ્લાસ લીધું અને કાચના ગ્લાસમાંથી તમે આમ પાણી રેડો, સમજો આ પાણી રેડો તમે વાદળીની અંદર, તો આ પાણી વાદળીની અંદર શું થશે? એનું પ્રસરણ થશે. ખ્યાલ આવે તમને? એટલે આ ઘનમાં પ્રસરણ થાય, બાકી પ્રવાહીનું પ્રસરણ થતું હોય, વાયુનું પ્રસરણ થતું હોય એમ. ખ્યાલ આવ્યો? અને બીજું આ પ્રસરણ પર અસર શું કરે એમ, કયા કયા પરિબળો પ્રસરણ પર અસર કરતા હોય? તો આપણે જ્યારે કોષની વાત કરતા હોય ને, કોષમાં પ્રસરણ જોવા મળે ને, કોષની અંદર, તો પટલ એટલે પરિબળો અહીંયા હું લખી દઉં, પ્રસરણ પર અસર કરતા પરિબળો કયા એમ સમજજો ધ્યાનથી. કે આ પ્રસરણની પ્રક્રિયા પર કયા પરિબળો અસર કરતા હોય? તો આપણે જ્યારે કોષની વાત કરતા હોય કે કોષની અંદર પ્રસરણ થતું હોય, કોઈ દ્રવ્યને કોષમાં લઈ જવાનું છે, તો પહેલું શું અસર કરે? તો પટલની પ્રવેશશીલતા અસર કરે. ધ્યાન આપજો. એટલે કોષની વાત કરીએ ને આપણે, તો કોષમાં બાજુ કોષરસ સ્તર નડે ને એમ, એટલે પ્રસરણ થવું હોય કોષરસ સ્તરમાંથી, આ મેઇન સમજવાની. ધારો કે આ કોઈ કોષ છે સમજો, હવે કોષ બહાર સમજો કે ભાઈ કોઈ દ્રવ્યના અણુનું સંકેન્દ્રણ બહાર વધારે છે, અંદર એ દ્રવ્યનું સંકેન્દ્રણ ઓછું છે, તો આ કોષની અંદર આ દ્રવ્યને જવું હોય ડાઉનહિલ એટલે વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ, તો હા એનું પ્રસરણ થઈ જાય, વાત સાચી. પણ તમારે જોવું પડે કે આ કોષરસ સ્તરમાં, એટલે એમાં જે લિપિડમાં દ્રાવ્ય હોય એ સમજો કે લિપિડમાં દ્રાવ્ય હોય તો જ એનું સાદું પ્રસરણ થાય. પણ પાછા જો લિપિડમાં અદ્રાવ્ય હોય ને દ્રવ્યના અણુ, તો પછી સાદું પ્રસરણ ના થાય. તો શું થાય? તો આના પછીનો જે ટોપિક છે એ થાય. એટલે કયું પ્રસરણ થાય? તો સાનુકૂલિત પ્રસરણ કરાવવું પડે. કેમ કે લિપિડમાં અદ્રાવ્ય હોય ને, તો એ આ રીતના સાદા પ્રસરણથી ના જઈ શકે. પછી એમના પ્રસરણ કરવા માટે આપણે અનુકૂળતા પૂરી પાડવી પડે, અને એના માટે સાનુકૂલિત પ્રસરણ નેક્સ્ટ ટોપિક છે. એટલે ટૂંકમાં પટલની પ્રવેશશીલતા પહેલી અસર કરે તમારા દ્રવ્યના અણુને અંદર લઈ જવાનું કોષમાં. તો કેમ કે જો લિપિડમાં દ્રાવ્ય હશે તો એમનું સાદું પ્રસરણ થઈ જશે, કેમ કે લિપિડમાં દ્રાવ્ય હોય એટલે વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ જતા રહે. પણ જો લિપિડમાં અદ્રાવ્ય હોય તો પછી સાદું પ્રસરણ ના થાય એમ, એ ધ્યાન રાખવું પડે તમારે ખાસ. બીજા કયા પરિબળો અસર કરે આના સિવાય? તો તાપમાન અસર કરે. આપણને ખબર છે કે તમે તાપમાન વધારી દો તો પ્રસરણનો દર વધી જાય, તાપમાન વધે તો પ્રસરણનો દર વધે. સીધી વાત છે. કે આ સમજો કે આ સહીનું ટપકું નાખ્યું, હવે તમે આ પાણીને ગરમ કરો, ઉકાળો, તો પછી શું થશે? તો આ દ્રવ્યના અણુનું એકદમ પ્રસરણ ફાસ્ટ થઈ જશે. તાપમાન વધારી દીધું તો એનર્જી વધી ગઈ, ફાસ્ટ પ્રસરણ કરશે ઝડપથી. ત્રીજું, દબાણ અસર કરે. ઓબ્વિયસલી તમે દબાણ આપો તો પ્રસરણનો દર વધી જ જવાનો, સીધી વાત છે. બીજું, ચોથું પરિબળ કયું અસર કરે? તો દ્રવ્ય અણુઓના કદ અસર કરે, કદની અસર. એટલે નાના કદના હોય ને અણુ, સમજી શકાય, નાના કદના અણુનું પ્રસરણ ઝડપી હોય. ખ્યાલ આવ્યો ને? દ્રવ્યના અણુ નાના હોય તો એનું પ્રસરણ ઝડપી થાય એમ. પછી એમનું ભૌતિક સ્થિતિ અસર કરે. એટલે સમજો કે પ્રવાહીની સરખામણીમાં વાયુનું પ્રસરણ ઝડપી થાય તો દેખીતી વાત આપણને ખબર પડે એવું છે. ખ્યાલ આવ્યો નહીં તમને? પ્રવાહીની સરખામણી વાયુનું પ્રસરણ ઝડપી થશે એકદમ ફાસ્ટ. ખ્યાલ આવ્યો? તો એ રીતે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ બી અસર કરે, એની ભૌતિક સ્થિતિ કે કયા સ્વરૂપનું છે. પ્રવાહી હોય તો થોડું ધીમું થાય, વાયુ હોય તો ઝડપી. આપણને ખબર, અગરબત્તી સળગાવો તમે, તેના અંદર જે દ્રવ્યના અણુ હોય, જે પાર્ટિકલ્સ, એ ઝડપથી એક ખૂણામાંથી બીજા ખૂણામાં ફાસ્ટ પ્રસરી જશે એમ. તો આ બધા પરિબળો ટૂંકમાં પ્રસરણ પર અસર કરતા. તો આ એક સાદું પ્રસરણ સમજવાની વાત હતી. સમજો કે કોઈ પણ જગ્યાએ દ્રવ્યના અણુ વધુ સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ હોય તો ત્યાંથી ઓછા સંકેન્દ્રવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય, તો એને સાદું પ્રસરણ કહેવાય. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો સાનુકૂલિત પ્રસરણ. જો સમજીએ પહેલા આટલું તમે રાઇટ ડાઉન કરી દો, પછી આપણે સાનુકૂલિત પ્રસરણ સમજવાનું.
જો સાનુકૂલિત પ્રશ્ન સમજવા માટે અહીંયા જે હું આકૃતિ દોરાવું પહેલા એ આકૃતિ દોરતો તમે જો આ ચોપડીમાં આકૃતિઓ આપેલી નહીં એટલે તમે મારી જોડે દોરી દેજો પછી આપણે સમજીએ. હવે ધ્યાન આપજો જે હવે સમજવાનું સાનુકૂલિત પ્રશ્ન એટલે શું ને એ ધ્યાન આપજો સમજ ધ્યાન હવે સમજો ધ્યાનથી સમજો હવે સમજો આ એક કોષ છે બરાબર ધ્યાનથી સમજો હવે આ એક કોષ છે હવે આ કોષનું કોષ રસ્તર છે બરાબર હવે સમજો કે અહીંયા બધા હું તમને એમ કહું કે અહીંયા સોડિયમ આયનના અણુઓ છે સોડિયમ છે બધા બરોબર અને અંદર સોડિયમ આટલા છે સમજો અંદર 3 સોડિયમના અણુઓ છે 12 આ રીતના 6 7 જે 6 બન દૂરે આપણે 6 સોડિયમના અણુ છે બરાબર ધ્યાનથી સમજો હવે એ રીતે સમજો આ સોડિયમ છે સોડિયમ કેવો છે લિપિડમાં અદ્રાવ્ય છે ખાસ ધ્યાન રાખવાનું લિપિડમાં અદ્રાવ્ય એટલે જલાનુરાગી છે જલાનુરાગી યાદ રાખવાનું જલાન લિપિડમાં અદ્રાવ્ય એટલે આ બધી જલાનુરાગી અણુઓ હોય ને જલાનુરાગી એ જલાનુરાગી અણુઓનું આ કોષ રસ્તરમાંથી પસાર થવું મુશ્કેલ છે ખાસ ધ્યાન રાખવાનું એના જે લિપિડ દ્રાવ્ય હોય સમજો કે આ લિપિડ દ્રાવ્ય છે એ લિપિડ દ્રાવ્ય અણુઓનું કોષ રસ્તરમાંથી પસાર થવું સરળ હોય એમ એટલે હવે સમજો આ કોઈ લિપિડ દ્રાવ્ય અણુ હોય તો એમનો જો અંદર એ જ અણુઓનું સંકેન્દ્રણ કોષમાં ઓછું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ એમનું પ્રસરણ કઈ દિશામાં થશે તો એ બહારથી અંદર તરફ આવશે એટલે વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ આવે પણ હવે જે લિપિડ દ્રાવ્ય હોય ને એને મુશ્કેલી નથી એમ કેમ મુશ્કેલી નથી કારણ કે લિપિડમાં દ્રાવ્ય છે તો એ વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ સાદા પ્રસરણથી આવી જશે એટલે આમના પસાર થવામાં કોઈ મુશ્કેલી નથી એમ પણ જ્યારે સોડિયમ જેવા જલાનુરાગી અણુઓ કેવા અણુઓ જલાનુરાગી કે જે લિપિડમાં કેવા હોય અદ્રાવ્ય ખાસ ધ્યાન રાખવાનું
એ લિપિડમાં અદ્રાવ્ય છે સોડિયમ. હવે સોડિયમ જો તમે કે બહાર સોડિયમનું કોન્સન્ટ્રેશન એટલે સંકેન્દ્ર વધારે છે, અંદર સોડિયમનું સંકેન્દ્ર ઓછું છે. હવે સોડિયમને અંદર આવવું હોય, ધ્યાન આપજો કે સોડિયમને અંદર આવવું હોય તો વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ આવવું હોય તો એ સાદા પ્રસરણથી આપણે એમ કહીએ આવી જાય, પણ અહીંયાથી આવી નહીં શકે સાદા પ્રસરણથી. કેમ નહીં આવી શકે? આપણને તરત એવો પ્રશ્ન થાય. તો એટલા માટે ના આવી શકે કારણ કે આ જે કોષ રસ્તા છે ને એ આ અણુઓ માટે કેવું છે? અપ્રવેશી. કેમ કે આ લિપિડમાં અદ્રાવ્ય છે. હવે એમને અંદર લાવવા કઈ રીતના લાવવાના એમ, તો ખાસ ધ્યાન આપવાનું કે આવા જે જલાનુરાગી અણુ હોય કે લિપિડમાં અદ્રાવ્ય હોય એના આપણે પ્રસરણથી અંદર લાવવા હોય તો એમના પ્રસરણ માટે આપણે અનુકૂળતા પૂરી પાડવી પડે. અને એ અનુકૂળતા પૂરી પાડવી એટલે બીજું કંઈ નહીં, એમને અંદર લાવવા માટે પ્રોટીન વાહકો આવેલા હોય. ખાસ ધ્યાન આપજો, પ્રોટીન વાહકો એટલે આપણે એના શું કહીએ છીએ? પ્રોટીન. આ જે પ્રોટીન વાહકો છે ને એના આપણે કહીએ છીએ આયન માર્ગો. ધ્યાનથી સમજો. શું કહીએ? આયન માર્ગો. પ્રોટીન ચેનલ એ આવેલા હોય એટલે પ્રોટીનના બનેલા ચેનલ્સ આવેલા હોય, પ્રોટીન વાહકો. એ આ કોષ રસ્તા પર જોવા મળે તમને અહીંયા. શેના માટે? એમને અંદર લાવવા માટે. અને આ જે એટલે આપણે ભણવાનું શું છે કે આ સાનુકૂલિત પ્રસરણ થવું એટલે બીજું કંઈ નહીં, આ સોડિયમને અંદર આવવું હોય તો સોડિયમને એના આયન માર્ગનો ઉપયોગ કરીને આવવું પડે એમ, બીજું કંઈ નહીં. એના માટે એના સ્પેસિફિક આયન માર્ગ હોય. એટલે ધારો કે સોડિયમના આવવું છે તો સોડિયમના સ્પેસિફિક સોડિયમ આયન માર્ગનો ઉપયોગ કરીને આવવું પડે. જો સમજો બાજુમાં પોટેશિયમ આયન માર્ગ એ હોય, ખ્યાલ આવે તમને? પણ પોટેશિયમ આયન માર્ગમાંથી સોડિયમ ના આવી શકે એમ. કેમ ના આવી શકે? કારણ કે એ પોટેશિયમ આયન માર્ગ છે, એ પોટેશિયમ માટે છે. તો સોડિયમ ના આવવું હોય તો સોડિયમના પોતાના આયન માર્ગનો ઉપયોગ કરીને આવવું પડે એમ. એટલે એના પ્રોટીન વાહકનો ઉપયોગ કરીને જ આવી શકે. એટલે આ પ્રોટીન વાહકો પણ કેવા હોય? વિશિષ્ટ હોય. વિશિષ્ટ એટલે સ્પેસિફિક હોય એમ. ખાસ યાદ રાખવાનું આ બે શબ્દો. આ પ્રોટીન વાહકો જે હોય એ પણ સ્પેસિફિક હોય. ધારો કે પોટેશિયમનો આયન માર્ગ તો પોટેશિયમનો જ આયન માર્ગ, કેલ્શિયમ આયન માર્ગ તો કેલ્શિયમનો જ હોય એમ. તો દરેક આયનને અંદર લાવવા માટે સ્પેસિફિક એમના પ્રોટીન વાહકો આવેલા હોય. તમારે આ ધ્યાન રાખવાનું. આ પ્રોટીન વાહકો જે આવેલા હોય ને આયન માર્ગો એ મુખ્યત્વે 3 પ્રકારના હોય. ધ્યાન આપજો. આજે અંદર લાવવા માટેના જે પ્રોટીન વાહકો હોય ને એટલે આ સોડિયમના આવું હશે તો સોડિયમ એના વાહકનો ઉપયોગ કરીને અંદરથી આવશે, પ્રોટીન વાહકનો. એટલે આયન માર્ગમાં થઈને આવશે પોતાના. એટલે વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ આવી જશે ખરો, પણ આ આયન માર્ગનો ઉપયોગ કરીને આવો ને એટલે આપણે એને કેવું પ્રસરણ કહીએ? સાનુકૂલિત પ્રસરણ. અને અહીંયા પણ કેવું સંકેન્દ્ર ઋણાંશની દિશામાં આવે છે એટલે અહીંયા પણ શક્તિની જરૂર નહીં, ખાસ યાદ રાખવાનું. એટલે સાનુકૂલિત પ્રસરણ પણ પ્રક્રિયા તો મંદવહન જ છે એમ. મંદવહન એટલે આપણ મૂળ વહન તો કેવું છે? તો નિષ્ક્રિય વહન જ છે એમ, ડાઉનહિલ. અને ખાલી અલગ કેમ પડ્યું પેલા એનાથી? સમજો પેલા સાદા પ્રસરણથી કેમ અલગ પડ્યું? કારણ કે સાદા પ્રસરણમાં આવા કોઈ આયન માર્ગ નતા, પ્રોટીન વાહક નતા એમ. પણ સોડિયમને અંદર આવવું હોય તો એના આવા પ્રોટીન ચેનલનો ઉપયોગ કરીને આવવું પડે, પ્રોટીન વાહકનો ઉપયોગ કરી. એટલે પ્રોટીન વાહકનો ઉપયોગ કરીને અંદર આવે એટલે થાય તો એનું પ્રસરણ, પણ એના પ્રસરણ માટે આપણે અનુકૂળતા પૂરી પાડી. એટલે આવા પ્રસરણને આપણે કહીએ છીએ કેવું? તો સાનુકૂલિત પ્રસરણ કહેવાય. પણ સાંદ્રતા ઋણાંશની જ દિશામાં થાય એટલે અહીંયા શક્તિની આવશ્યકતા નહીં એમ. મંદ વહન છે અથવા એને કેવું કહીએ આપણે? નિષ્ક્રિય વહન કહેવાય અથવા એને ડાઉનહિલ કહેવાય. કેમ કે સાંદ્રતા ઋણાંશની દિશામાં જ થાય એમ. એટલા માટે હવે સમજો કે એના માટે જે પ્રોટીન વાહક હોય આ સમજો. આ શું દોર્યું આપણે? તો આ કોષ રસ્તર. સમજો આ કોષ રસ્તર, બરાબર? કોષ રસ્તર તમને ખબર છે કે આ રીતના લિપિડના અણુઓનું બનેલું હોય, લિપિડના દ્વિસ્તરનું બનેલું હોય કોષ રસ્તર. અને વચ્ચે વચ્ચે પેલા નતા પ્રોટીન ખૂંપેલા હતા, તો આ વચ્ચે વચ્ચે પ્રોટીન છે બધા. અને આ પ્રોટીન ચેનલો જે છે ને પ્રોટીન વાહકો એ મુખ્યત્વે આમ 3 પ્રકારના હોય. કયા 3 પ્રકારના? તો આ પહેલો જે દોર્યો ને
એ ઓપન ચેનલ છે. ઓપન એટલે ખુલ્લા રહેતા આયન માર્ગ. ઓપન ચેનલ, ઓપન. પછી આ જે બીજું દોર્યું ને, આ પહેલા ખુલ્લા રહેતા એટલે હું લખી દઉં ખુલ્લા રહેતા. પછી આ બીજો પ્રકાર જે દોર્યો ને, આનો નિયંત્રિત આયન માર્ગ કહેવાય. નિયંત્રિત એટલે ગેટેડ ચેનલ. ચેનલ કહેવાય આ બધી છે ને, ચેનલ. ચેનલ એટલે માર્ગ, માર્ગ છે ચેનલ. આ નિયંત્રિત એટલે ગેટેડ. ગેટેડ એટલે કેવું, આમ દરવાજા વાળું એમ. આ દરવાજો ખોલ બંધ થતો હોય. તમે પેલા ઉર્મિવેગનું વહન તમે ભણ્યા ને ચેતાતંત્રમાં, તમને ખબર સોડિયમ આયન ચેનલ હતી, પોટેશિયમ આયન ચેનલ, એ બધી કેવી હતી? ગેટેડ હતી. ગેટેડ એટલે નિયંત્રિત. આપણે શું કહેતા કે ઓછામાં ઓછી ઉત્તેજના આપો તમે, થ્રેશોલ્ડ, કે ઓછામાં ઓછી જેટલી તમે ઉત્તેજના આપો એટલે જ ઓપન થાય. તો એવા નિયંત્રિત આયન માર્ગો એમ કે એમના ઓપન થવા માટે સંવેદના જુઓ, એટલે કોઈ બી સ્ટિમ્યુલી આપવી પડે, ઉત્તેજના, તો એ ઓપન થાય. તો એ બધા ગેટેડ ચેનલ. એટલે એના આ જે દેખાય બીજો પ્રકાર, એ આ કેવા આયન માર્ગ? તો નિયંત્રિત આયન માર્ગો એમ. તો ખુલ્લા રહેતા આયન માર્ગ, નિયંત્રિત આયન માર્ગ, અને જે ત્રીજો પ્રકાર છે ને, આ ત્રણને કહેવાય વાહક પ્રોટીન. ખાસ શબ્દ યાદ રાખજો, પ્રોટીન વાહકોના 3 પ્રકાર: ખુલ્લા રહેતા, નિયંત્રિત અને ત્રીજો પ્રકાર વાહક પ્રોટીન. જો પ્રોટીન વાહક પ્રોટીન એ પ્રોટીન વાહક છે, પણ બધા પ્રોટીન વાહક વાહક પ્રોટીન નથી એમ. એટલે વાહક પ્રોટીન એટલે બીજું કઈ નહીં, આ 3 પ્રકારના વાહક પ્રોટીન હોય. હું અહીંયા લખી દઉં. આ જે દેખાય ને, આ યુનિપોર્ટ છે. આ જે દેખાય એ સિમ્પોર્ટ છે. અને આ જે દેખાય ને એને એન્ટીપોર્ટ કહેવાય. એટલે ટૂંકમાં આ જે વાહક પ્રોટીન હોય ને, એ 3 પ્રકારના હોય: યુનિપોર્ટ, સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ. આ શું છે? યુનિપોર્ટ, સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ એ આપણે પછી સમજીએ, પણ પહેલા તમે આટલું સમજી લો એમ કે સાનુકૂલિત પ્રસરણ કરાવવું એટલે હું કે કોષ રસ્તરની અંદરથી સમજો કે જે લિપિડમાં અદ્રાવ્ય હોય અથવા જલાનુરાગી અણુ હોય, એમના દ્રવ્યના પોતાના વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ આવવું હોય તો એરા સાદા પ્રસરણથી નહીં આવી શકતા એમ. એમનું પ્રસરણ કરાવવા માટે આપણે એને અનુકૂળતા પૂરી પાડવી પડે. અનુકૂળતા એટલે શું? તો કોષ રસ્તરમાં એમના પ્રોટીન ચેનલ આવેલા હોય, એટલે પ્રોટીન વાહકો આવેલા હોય, જેમાં આવા ખુલ્લા રહેતા હોય, નિયંત્રિત હોય, અથવા આવા વાહક પ્રોટીન હોય. વાહક પ્રોટીનના 3 પ્રકાર: યુનિપોર્ટ, સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ. આ 3 પ્રકારના વાહક પ્રોટીન હોય, અને એમનો ઉપયોગ કરીને જ આવી શકે એમ. અને આ બધા વાહક પ્રોટીન, આ બધા પ્રોટીન વાહકો એ કેવા હોય? તો સ્પેસિફિક હોય. સ્પેસિફિક એટલે હું તમને એમ કહું કે આ સિમ્પોર્ટ સોડિયમ પોટેશિયમ આયન માર્ગ છે, તો એ સોડિયમ પોટેશિયમ આયન માર્ગ જ છે. સમજો, સોડિયમ પોટેશિયમ નો જ. અહીંયા ક્લોરીન ના આવી શકે, કેલ્શિયમ ના આવી શકે, પણ સોડિયમ પોટેશિયમ જઈ શકે. એ રીતે સમજો કે આ એન્ટીપોર્ટ છે, એમાં હું લખું કે ભાઈ આ ક્લોરીન અને કોઈ બીજા કોઈ એક્સ મોલેક્યુલ નો એન્ટીપોર્ટ છે, તો એ ક્લોરીન અને કોઈ એક્સ મોલેક્યુલ જ જવા દેશે એમ. સ્પેસિફિક હોય એમ. સમજો ને તમે કે આ સમજો કે આ ખુલ્લા રહેતા, હું એમ કહું કે આ ખુલ્લો રહેતો છે એ કેલ્શિયમ આયન માર્ગ છે, તો આ કેલ્શિયમ નો જ આયન માર્ગ છે. કારણ કે સોડિયમ નું બહાર વધારે સંકેન્દ્રણ હોય, અંદર ઓછું સંકેન્દ્રણ હોય, તો પણ એ આ ક્લોરીન ના આયન માર્ગમાંથી ના જઈ શકે એમ. કેમ ના જઈ શકે? તો આ પ્રોટીનના જેટલા બી ચેનલ છે ને, એ અવરોધકો પ્રત્યે સંવેદનશીલ હોય, એટલે બીજા બધા મોલેક્યુલ એમના માટે અવરોધક કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું કે અવરોધકોને જવા ના દે એમ. તો હવે આપણે શું કરીએ? સમજો કે આ બધાને એક એક વાર સમજી લઈએ, અને આ યુનિપોર્ટ, સિમ્પોર્ટ, એન્ટીપોર્ટ શું હોય હું તમને સમજાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. ધ્યાન આપજો. મૂળ આપણે કોષ સ્તરમાંથી આ દ્રવ્યના અણુ નામ જવા દેવા હોય, તેમને જવા દેવા માટે અનુકૂળતા પૂરી પાડવી પડે. એટલા માટે એને સાનુકૂલિત પ્રસરણ કહેવાય. અને અનુકૂળતા એટલે શું? તો આ પ્રોટીનના ચેનલ એટલે અનુકૂળતા. આ પ્રોટીન ચેનલ. હવે સમજો, ધ્યાન આપજો. હવે સમજો કે આ ખુલ્લા રહેતા એટલે શું? કે ભાઈ ખુલ્લા જ રહેતા હોય. એટલે સમજો ભાઈ ધારો કે બાર, હું તમને એમ કહું અહીંયા કે ભાઈ બાર સોડિયમનું કોન્સન્ટ્રેશન વધારે છે. સોડિયમ લઈએ ઉદાહરણમાં, સોડિયમ એનું કોન્સન્ટ્રેશન બાર વધારે છે, અંદર સોડિયમનું કોન્સન્ટ્રેશન ઓછું છે, અને ખુલ્લા રહેતા એટલે ખુલ્લા જ હોય એમ. એટલે શું? આ ધારો કે Na+ આયન માર્ગ છે, હું એમ કહું કે આર્યો Na+ આયન માર્ગ છે, તો હવે શું થશે?
કે આ દ્રવ્યના અણુઓ જે છે વધારે એ વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ આવી જશે. જ્યાં સુધી બંને બાજુ સંકેન્દ્ર સરખું ના થાય ત્યાં સુધી એમની અવર જવર રહે. ત્યાં સુધી આ તો ખુલ્લા જ છે. એટલે મૂળ આ બધા જે આયન માર્ગો છે ને, આ પ્રોટીન ચેનલો, એ સાંદ્રતા ઋણાંશ સર્જતા નથી. એમ એ સાંદ્રતા ઋણાંશ બની જાય ને તો એમને મદદ કરે ખાલી અંદર આવવા માટે. આરે એવું કશું ના કરે કે સાંદ્રતા ઋણાંશ બની જાય. એમ ધારો કે આ કોષને સોડિયમની જરૂર છે તો આ પ્રોટીન ચેનલો કઈ સોડિયમને બહાર ભેગો ના કરે. એમ પણ પ્રોટીન સોડિયમ બહાર ભેગો થઈ જાય તો એ મદદ કરે ખાલી અંદર આવવા માટે. એમ એટલે આ બધા એક પ્રકારના ગેટ છે, અંદર જવાના દરવાજાઓ છે. એમ પણ એની અંદર આ પ્રકારો આપે આપણે કે આ પ્રોટીન ચેનલો છે તો આવા ખુલ્લા રહેતા બી હોય, કેટલાક નિયંત્રિત હોય. નિયંત્રિત એટલે આ બંધ ખોલ બંધ થતા હોય. જેમ આપણે તમે ઉર્મિવેગનું નિર્માણ ભણ્યા એમાં તમારે આવતું હતું ને કે તમે ઓછામાં ઓછી ઉત્તેજના આપો તો સોડિયમ આયનમાં ખુલી જાય તો સોડિયમ અંદર આવવા મળે. એમ એ રીતે. પછી જો આ યુનિપોડ, સિમ્પોડ, એન્ટીપોડ એ વાહક પ્રોટીન કહેવાયનો મતલબ શું? ધ્યાનથી સમજજો. તો વાહક પ્રોટીન એટલે શું? કાંઈ રીતના ઘૂમીને ખુલતા હોય. એમ ઘૂમીને ખુલતા હોય એટલે એને વાહક પ્રોટીન કહેવાય. આ જોજો, સમજો, આ બધું નિષ્ક્રિય વહન છે, ક્યાંય શક્તિની જરૂર ના પડે. આ ધારો કે આમ ઘૂમતા હોય તો કઈ એનર્જી નહીં જોઈતી એમને. એમ તમે એમ ના બતા કે અહીંયા એટીપી વપરાતા છે તો અહીંયા નહીં વપરાતા, કેમ કે આ બધા આયન માર્ગ છે. ક્યાંય પણ આયન માર્ગ શબ્દ આવે ને તો તમારે સમજી જવાનું કે નિષ્ક્રિય વહન જ હોય અને સાનુકૂલિત પ્રસરણ હોય. ખ્યાલ આવ્યો તમને? કારણ કે સમજો કે આ યુનિપોર્ટ, યુનિપોર્ટ એટલે હું સમજો કે એક સમયે સમજો યુનિપોર્ટ કોને કહેવાય તો હું અહીંયા લખી દઉં. યુનિપોર્ટ, યુનિ એટલે એક અણુને પસાર થવાની પરવાનગી આપે. એટલે કોઈ દ્રવ્યના એક જ અણુને પસાર થવાની પરવાનગી આપે. એટલે શું સમજો કે આ યુનિપોર્ટ શું થશે? આમ ખુલ્લો છે. હવે સમજો કે આ યુનિપોર્ટ હું તમને એમ કહું કે આ પોટેશિયમનો યુનિપોર્ટ છે. સમજો ના, પોટેશિયમ નહીં રાખો, ક્લોરીનનો યુનિપોર્ટ છે. સમજો હવે આ ક્લોરીનનો યુનિપોર્ટ હોય, હવે હું તમને એમ કહું ક્લોરીનનું સંકેન્દ્ર બહાર વધી ગયું તો શું થશે કે ક્લોરીન આયન છે ને, આ જે ક્લોરીન આયન, એ ક્લોરીન આયનના એક અણુ અહીંયા અહીં ગોઠવાઈ જશે. ગોઠવાઈ ગયો પછી શું થશે કે ઉપરથી આમ બંધ થઈ જશે. આ જે આમ છે ને આમ, એ ઉપરથી આમ બંધ થઈ જાય. ઉપરથી બંધ થઈ જાય એટલે આમ નીચેથી ખુલી જાય. રાઈટ? જુઓ તમે, ઉપરથી આમ બંધ થઈ ગયો, નીચેથી ખુલી ગયો. તો નીચેથી ખુલી જાય એટલે આ જે ક્લોરીન અહીંયા અટેચ થયો હતો ને, એ ક્લોરીન કોષની અંદર આવી જાય. ભાઈ પાછો ક્લોરીન કોષની અંદર આવી જાય એટલે પાછો આમ થઈ જાય, આમ થઈ જાય એટલે બીજો ક્લોરીન ગોઠવાય, પાછું આમ થઈ જાય. તો આમ ઘૂમતા હોય ને એટલે એમને વાહક પ્રોટીન કીધા કે ટ્રાન્સપોર્ટ કરાવે. એટલે એમને કેવા પ્રોટીન કહેવાય? ટ્રાન્સપોર્ટ પ્રોટીન કહેવાય. ખ્યાલ આવે તમને? પણ એક જ અણુનું કરાવે એટલે યુનિપોર્ટ. હવે સિમ્પોર્ટ એટલે શું સમજો? હવે તમને દેખાઈ ગયું હશે, તમને ખ્યાલ આવી ગયો હશે. સિમ્પોર્ટ એટલે બે પ્રકારના અણુને એક જ દિશામાં પસાર થવાની અનુમતિ આપે. એટલે જો અહીંયા કેવું થશે, જો કે બે પ્રકારના અણુ એક જ દિશામાં છે. ધારો કે સમજો હું તમને એમ કહું કે આ સોડિયમ પોટેશિયમ આયન માર્ગ છે સિમ્પોર્ટ. તો અહીંયા જેમ એકલો ક્લોરીન જોડાતો હતો ને, એમ અહીંયા શું થશે? અહીંયા સોડિયમે જોડાશે અને પોટેશિયમે જોડાશે. પછી આની જેમ જ આર્યો ઉપરથી આમ બંધ થઈ જશે. બરોબર ને? ઉપરથી બંધ થઈ ગયો, આમ હતું ને એ આમ થઈ ગયું. આ ઉપરથી બંધ થઈ જાય એટલે અહીંયા જે પેલો સોડિયમ જોડાય તો અંદર, અહીંયા પોટેશિયમ જોડાય તો અંદર આવી જાય. પણ બે પ્રકારના અણુ આમ એક જ દિશામાં આવે ને, જો આમ એક જ દિશામાં, એટલે એને સિમ્પોર્ટ કહેવાય. એટલે સિમ્પોર્ટ ક્યારે કાર્ય કરશે? જ્યારે આ સોડિયમ પોટેશિયમ બંનેનું કોન્સન્ટ્રેશન બહાર વધારે હોય, અંદર ઓછું હોય, એટલે સોડિયમ પોટેશિયમ અંદર આવવું હોય તો સિમ્પોર્ટનો ઉપયોગ કરીને બંને જોડે આવશે. આમ ખ્યાલ આવ્યો? અને એન્ટીપોડ એટલે આપણે નામ ઉપરથી ખબર પડે કે અહીંયા બે વિરુદ્ધ દિશામાં અણુનું બંધ થાય. એટલે સોડિયમ અંદર આવો, પોટેશિયમ બહાર જાય, એવું એન્ટી. એટલે અહીંયા એન્ટીપોડ એટલે હું અહીંયા લખી દઉં. જુઓ એનો મતલબ શું એન્ટીપોડ નો? તો
બે પ્રકારના અહીંયા હું પેલા એનાથી લખું બે પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન કરાવે. જો એટલે એન્ટીપોડ કહેવાય એમ. કા એન્ટી એટલે બે પ્રકારના અણુના વિરુદ્ધ દિશામાં. એટલે શું થશે અહીંયા જો અહીંયા સમજો કે ભાઈ ધારો કે આ ઉપરથી આમ ખુલી ગયો તો ઉપરથી ખુલી જાય એટલે ત્યાં સોડિયમ અટેચ થઈ ગયો તો હવે શું થશે આ નીચેથી આમ ઉપરથી બંધ થશે અને નીચેથી ખુલી જશે. જો આમ થઈ જશે. હવે ઉપરથી બંધ થઈ જાય એટલે શું થાય કે અહીંયા જે સોડિયમ હતું ને એ સોડિયમ અંદર આવી જાય. પણ આ જે જગ્યા ખુલ્લી થઈ ને હવે તો નીચે અંદરથી જે પોટેશિયમ હોય ને એ પોટેશિયમ જઈ અને અહીંયા અટેચ થઈ જાય. હવે શું થશે પાછું આમ થશે એટલે પોટેશિયમ જે જોડાયો તો એ અંદર જતો રહ્યો અને બહારથી સોડિયમ આવીને અટેચ થઈ જાય. તો આમ એન્ટીપોડ એમ વિરુદ્ધ દિશામાં વહન કરાવે. ખ્યાલ આવે તમને? તો એને એન્ટીપોડ કહેવાય એમ. તો આ બધા જે આ બતાવે ને આપણે કે કોષ રસતરમાં આવેલા જે પ્રોટીન ચેનલ છે એ બધાનું કામ સાનુકૂલિત પ્રસરણ કરાવવાનું. અહીં શક્તિ ના વપરાય. ખુલ્લા રહેતા આયન માર્ગ હોય, નિયંત્રિત આયન માર્ગ હોય, ગેટેડ ચેનલ, પછી આ રીતે વાહક પ્રોટીન હોય. ત્રણ પ્રકારના આ બધા પ્રોટીન વાહકો કહેવાય. સમજો આ ત્રણે ત્રણ છે ને બધા પ્રોટીન વાહકો. પણ આ ખુલ્લા રહેતા આયન માર્ગ, નિયંત્રિત આયન માર્ગ અને આ વાહક પ્રોટીન એટલે યુનિપોડ, સિમ્પોડ, એન્ટીપોડ. ત્રણ પ્રકારના અહીંયા આયન માર્ગ બતાવ્યા. અને ત્રીજા એક પ્રકાર છે પ્રોટીન વાહકનું, ખાસ ધ્યાન આપજો. લાસ્ટ એક પ્રકાર છે એ હું તમને કહી દઉં. ત્રીજો જે પ્રકાર છે પ્રોટીન વાહકનું એનું નામ છે પોરિન્સ. સમજજો, મોટા મોટા પોર બનાવતા પ્રોટીન્સ. પોરિન્સ એટલે પોર એટલે છિદ્રો, પોર એટલે છિદ્રો. પ્રોટીન્સ ના પોર એને કહેવાય પોરિન્સ. પોરિન્સ એટલે શું ખબર? તો એ મોટા મોટા અણુઓને જવાની પરવાનગી આપે. એટલે મોટા મોટા સંયોજનો હોય, નાના પ્રોટીન હોય, એવા મોટા સંયોજનો એમ. એટલે પ્રોટીન બહુ મોટા પ્રોટીન ના હોય પણ નાના કદના જે પ્રોટીન હોય એવા નાના પ્રોટીનના કદના અથવા મોટા અણુઓને જવાની પરમિશન આપે તો એને પોરિન્સ કહેવાય એમ. આ બધા તો શું આયન માર્ગ, સમજો આયનોને જવા માટે. પણ આ જે પ્રોટીન ચેનલ છે ને આ બી પ્રોટીન વાહકનો જ પ્રકાર છે. ધ્યાન રાખજો. આ એટલે ટોટલ પ્રોટીન વાહકોમાં ખુલ્લા રહેતા, નિયંત્રિત, વાહક પ્રોટીન અને પોરિન્સ. પણ આ પોરિન્સ ના આયન માર્ગ ના કહેવાય એમ. આ બધા તમે શું કહી શકો? આ બધા આયન માર્ગ. એટલે એમ કે ને કે કયા પ્રોટીન વાહકો આયન માર્ગ કહેવાય? તો ખુલ્લા રહેતા, નિયંત્રિત અને વાહક પ્રોટીન. આ બધા પ્રોટીન વાહકોને શું કહેવાય? આયન માર્ગ કહેવાય. પણ આ જે પોરિન્સ છે ને એ પ્રોટીન વાહક કહેવાય, સમજો, પણ એના આયન માર્ગ ના કહેવાય. આ બી કોષ રસ્તર પર જ આવેલા હોય. ધ્યાન આપજો. કોના કોષ રસ્તરમાં હોય? તો બેક્ટેરિયા એટલે જીવાણુ, હરિતકણ, કણાભસૂત્ર, આ બધી જે અંગિકાઓ છે ને એમના કોષ રસ્તરમાં એટલે એમના પટલમાં આવેલા હોય મોટા મોટા પોર્સ. એના આપણા પોરિન્સ કહીએ. અને એ પોરિન્સ મોટા કદના ને તમે શ્વસન વાળો પાઠ ભણ્યા હશો એમાં તમને ખબર છે પેલું જે કણાભસૂત્ર હતું એ કણાભસૂત્રમાં તમારે પેલું ક્રેબ્સ ચક્ર આવતું હતું. કણાભસૂત્રના આધારકમાં ખબર ક્રેબ્સ ચક્ર થાય. પણ એ ક્રેબ્સ ચક્ર ક્યારે થાય? તો આ કોષ રસમાં જે પાયરુવિક એસિડના બે મોલેક્યુલ બનતા હતા CH3COCOOH, એ પાયરુવિક એસિડના બે મોલેક્યુલને આપણે અંદર મોકલતા હોય ને કણાભસૂત્રમાં, તો અંદર કેમ જતા હતા? એવડા મોટા સંયોજનને અંદર કોણે જવા દીધું? તો એના માટે આ કણાભસૂત્રના પટલમાં મોટા મોટા પોર્સ હોય, પ્રોટીનના પોર્સ, એને કહેવાય પોરિન્સ. એ પોરિન્સની હેલ્પથી અંદર જાય એમ. તો ટૂંકમાં આટલા પ્રકારની પ્રોટીન ચેનલ હોય સાનુકૂલિત પ્રસરણ કરવા માટે. એમાં આવા પોરિન્સ હોય, મોટા મોટા પોર્સ. અને અહીંયા એમ કીધું છે કે પાણીના વહન માટે, ખાસ યાદ રાખજો, પાણીના વહન માટે વનસ્પતિમાં
આ આંકડો યાદ રાખવો પડશે તમારે. પાણીના વહન માટે વનસ્પતિમાં આવા પોરીન્સ અને છિદ્રો મોટા પ્રોટીનના 8 પ્રકારના એક્વા પોરીન્સ આવેલા હોય. આ યાદ રાખ. એક્વા એટલે પાણી, પાણી માટેના પોરીન્સ. એટલે પાણીના વહન માટે વનસ્પતિમાં 8 પ્રકારના એક્વા પોરીન્સ હાજર હોય. આ આંકડો યાદ રાખવાનો. નીટ માટે મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછી શકા વચ્ચેથી. તો વનસ્પતિમાં આવા મોટા મોટા છિદ્રો છે એ 8 પ્રકારના હોય, જુદા જુદા પ્રકારના પાણીના વહન માર્ગો, પોરીન્સ, મોટા મોટા છિદ્રો પ્રોટીનના બનેલા. તો આ બધું સાનુકૂલિત પ્રશ્નમાં આટલું અહીંયા આપેલું છે આપણને. બીજું અહીંયા એમ કીધેલું, ધ્યાનથી સમજો. અમુક લીટીઓ છે ને તમે વાંચશો એટલે ખબર પડશે કે પહેલા તો આ બધા જે પ્રોટીન ચેનલ અને વિશિષ્ટ હોય. વિશિષ્ટ એટલે હું સ્પેસિફિક કે ભાઈ સોડિયમનો જ આયન માર્ગ, તો સોડિયમનો જ અવરોધકો પ્રત્યે સંવેદનશીલ હોય. ધારો કે સોડિયમના આયન માર્ગમાંથી ક્લોરીનને જવું હોય તો જવા ના દે, કારણ કે ક્લોરીન એમના માટે શું થઈ ગયો? અવરોધક થઈ ગયો. બીજું એમ લખ્યું હશે કે આ બધા પ્રોટીનની જે ચેનલ છે ને એ પોતાની પાર્શ્વીય શૃંખલાઓ હોય ને, જે પાર્શ્વીય સાંકળો, પાર્શ્વીય સાંકળો એટલે આપણી સાઇડ ચેન કહેવાય, એના જોડે આંતરક્રિયા કરતા હોય. એટલે શું સમજો? સાઇડ ચેનલ જોડે આંતરક્રિયા કરે એનો મતલબ શું? હું તમને સમજાવું આગળ. કેમ અંદર એ લીટી લખેલી છે ને તમારે સમજવી પડશે, ધ્યાન આપજો. જો ત્યાં એવું લખેલું હશે, તમે વાંચશો ને એટલે ત્યાં આવશે તમારે કે પ્રોટીનની સાંકળો પાર્શ્વીય સાંકળો સાથે આંતરક્રિયા કરે. આવું ક્યાંક લખેલું હશે, તમે વાંચશો એટલે ખબર પડશે. એટલે એનો મતલબ બીજો કઈ નહીં, સમજો કે હું તમને એમ કહું કે અહીંયા સોડિયમની એક આયન ચેનલ છે, આ સોડિયમ આયન ચેનલ, બરાબર, નિયંત્રિત આયન ચેનલ. બીજી અહીંયા સોડિયમની આયન ચેનલ છે, ત્રીજી અહીંયા છે, ચોથી અહીંયા છે, પાંચમી અહીંયા છે, છઠ્ઠી અહીંયા છે, સાતમી અહીંયા, આઠમી, નવમી, 10મી. હવે સમજો કે આટલી સોડિયમની આયન ચેનલ આપણે બતાવી કે એક કોષમાં આટલી સોડિયમ આયન ચેનલ છે. હવે સમજો, હવે થતું શું હોય કે એક સોડિયમ આયન ચેનલ ખુલી જાય ને તો એ બીજી સાંકળો જોડે પ્રતિક્રિયા આપે, એટલે આંતરક્રિયા કરે. એટલે શું? એક ખુલે ને તો ઓટોમેટિક બીજી આયન ચેનલો ઓપન થઈ જાય. એમ આ રીતના જે બંધ હોય ને એ બધી ઓપન થઈ જાય. એટલે એક ખુલી જાય એટલે બધી ખુલી જાય. એટલે એને એમ કહેવાય કે એક ચેનલ ખુલી તેણે બીજી સાંકળો જોડે આંતરક્રિયા કરી. એટલે શું થાય? જો આ કોષ રસ્તાની બધી ચેનલો ખુલી જાય ને તો વહનનો દર મહત્તમ પહોંચી જાય. મહત્તમ એટલે શું? તો સેચ્યુરેશન આવી જાય, સંતૃપ્તતા આવી જાય. ધારો કે સમજો તો હું તમને એમ કહું કે આટલી સોડિયમ આયન ચેનલ છે. હવે હું તમને એમ કહું આ બધા યુનિપોર્ટ છે, ધારો કે સમજો કે હવે સોડિયમના 1 2 3 4 5 6 7 8 9 10, ધારો કે 10 યુનિપોર્ટ છે સોડિયમના આ કોષની અંદર. અને એકમ સમય યુનિપોર્ટ એટલે એક અણુ જવા દે. તો આ કોષની સંતૃપ્તતા ક્યારે આવી જાય? તો એકમ સમયે 10 સોડિયમ અંદર આવી શકે એમ. તો મહત્તમ એ સોડિયમ 10 અંદર લઈ શકે, 10 થી વધારે સોડિયમ અંદર ના લઈ શકે. તો 10 સોડિયમ ને અંદર લઈ શકે ને તો એને કહેવાય એની સંતૃપ્તતા આવી. આ કોષ સેચ્યુરેટેડ કહેવાય કે મહત્તમ 10 સોડિયમ જ અંદર આવી શકે. તો આમ બધા પ્રોટીન વાહકોનો ઉપયોગ થઈ જાય ને તો વહનનો દર મહત્તમ થઈ જાય. સમજો કે 4-5 ખુલ્લી રહેતી હોય તો એકમ સમયે 4-5 સોડિયમ આવતા હોય, 6-7 સોડિયમ આયન ઓપન થાય તો પાછો વહનનો દર થોડો વધી જાય. એમ વધતા 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 આ કોષની સંતૃપ્તતા શું છે એમ? તો આ કોષની સોડિયમને અંદર લેવાની સંતૃપ્તતા 10 સોડિયમ છે, કેમ કે 10 સોડિયમના આયન માર્ગ આવેલા. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા એવું લખેલું છે કે જ્યારે બધી આયન ચેનલોનો ઉપયોગ થાય તો વહનનો દર મહત્તમ થઈ જાય. તો આ રીતે વહનની સંતૃપ્તતા આવી જાય. અને આ યાદ રાખવાનું તમારે કે સાનુકૂલિત વહન થતું હોય, સાનુકૂલિત પ્રસરણ, તો એ હંમેશા નિષ્ક્રિય પ્રક્રિયા, સાંદ્રતા ઋણાત્મક દિશામાં થાય અને અહીંયા શક્તિનું એક્સપેન્ડિચર નહીં થતું એમ. તો આ વસ્તુ તમારે અહીંયા ખાસ સમજવાની હતી.
એટલે પેલી આકૃતિ જો દોરાઈ હતી ને તમે પોઝ કરીને પછી ખાસ દોરી દેજો. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સક્રિય વહન જોવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું સક્રિય વહન. આજે અહીંયા સુધી રાખીએ.